90 વાસ્તુ ટિપ્સ જે તમારું જીવન બદલી નાખશે. તમારું જીવન. આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ છે. એક રીતે તે એક એવું વિજ્ઞાન છે જે આપણા જીવન સાથે સીધું જોડાયેલું છે. નિષ્ણાતોના મતે જો આપણે વાસ્તુશાસ્ત્રમાં વસ્તુઓ રાખીએ તો આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ કરી શકીએ છીએ. જો આપણે આપેલી પદ્ધતિઓનું પાલન કરીએ તો તે આપણા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવે છે. બીજી બાજુ જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રને અવગણીએ છીએ અને ખોટી રીતે કામ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થાય છે. જો તમે આ કરો છો તો તેના પરિણામો ખૂબ જ નકારાત્મક હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક પ્રકારની સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું અમે તમને વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા તે ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેનું પાલન કરશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે. પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયો જુઓ, ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. 1. તમારું ડાઇનિંગ ટેબલ ક્યારે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ન રાખવું જોઈએ. ડાઇનિંગ એરિયા નક્કી કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો કે તે તમારા મુખ્ય દરવાજાથી સીધું દેખાતું ન હોવું જોઈએ. 2. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં તુલસીનો છોડ વાવો. 3. ઘરમાં રાખેલી તિજોરી કે પર્સ જેમાં તમે પૈસા રાખો છો તે હંમેશા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. 4. ઘરમાં કબાટ એવી રીતે મૂકો કે જ્યારે પણ તેનો દરવાજો ખુલે ત્યારે તે ઉત્તર તરફ ખુલે. 5. જો ઘરના દરવાજા જૂના થઈ ગયા હોય અને ખોલતી વખતે કે બંધ કરતી વખતે અવાજ આવે તો તે શુભ નથી. તેથી સમયસર તેમને તેલ લગાવો, તેને મૂકતા રહો અને તેને સુધારતા રહો. 6. જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે તમારું માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં રાખો. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 7. દક્ષિણ પૂર્વ દિશા અગ્નિની દિશા છે. આ દિશામાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિ સ્થાપિત નથી. જો ઘરમાં આ દિશામાં હનુમાનજીની મૂર્તિ હોય તો તેનું સ્થાન બદલો. 8. ઘરની ઉત્તર પૂર્વ દિશા શક્ય તેટલી ખુલ્લી રાખો. આ દિશામાં વધારે બાંધકામ ન કરવું જોઈએ. 9. તમારા બેડરૂમમાં પલંગ મૂકતી વખતે ખાતરી કરો કે પલંગની ઉપર કોઈ બીમ ન હોય. આ નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે, તેથી પલંગને બીમ નીચે રાખવાનું ટાળો. 10. ઘરની ઉત્તર પૂર્વ દિશા હંમેશા સાફ રાખો. જો આ દિશામાં ગંદકી હોય તો ઘરના વડાના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. 11. ઘરમાં ઉપયોગમાં ન હોય ત્યારે બધા શૌચાલય અને બાથરૂમ બંધ રાખો. બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષાય છે. 12. ઘરના હોલ, ડ્રોઈંગ રૂમ કે લિવિંગ રૂમમાં ઉગતા સૂર્યનું ચિત્ર કે ફોટો અવશ્ય લગાવો. આ ચિત્ર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે. 13. સફાઈ માટે વપરાતા બધા સાધનો જેમ કે સાવરણી અને ઘરના રસોડામાં મોપ્સ વગેરે ન રાખવા જોઈએ. 14. રસોડામાં અરીસો નહીં કે દિવાલ પર અરીસો લટકાવવો નહીં. રસોડામાં અરીસો લગાવવો શુભ માનવામાં આવતો નથી. 15. ઘરની ઉત્તર પશ્ચિમ અથવા અગ્નિ દક્ષિણ પૂર્વ દિશા ટેલિફોન રાખવો જોઈએ. પરંતુ ધ્યાનમાં રાખો કે ટેલિફોન ક્યારે ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. 16. પૂજા સ્થળ અને બાથરૂમ એકબીજાની નજીક ન હોવા જોઈએ. જો આવું હોય તો પૂજા સ્થળ બદલો. 17. સાંજે પૂજાઘરમાં ધૂપ અને અગરબત્તી પ્રગટાવવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. 18. ભગવાનની પૂજા કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે તમારું મુખ ઉત્તર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. 19. ઘરના લિવિંગ રૂમની ઉત્તર પૂર્વ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવું જોઈએ. તેમાં 9 સોનાની માછલી અને 1 કાળા સોનાની માછલી રાખો. આ ઘરમાં હોવું જરૂરી છે.
સુખ સમૃદ્ધિ જાળવી રાખે છે. 20 તમારા બેડરૂમમાં ક્યારે કોઈ પાણીની વસ્તુઓ ન રાખો, જેમ કે ધોધનો દૃશ્ય અથવા તેમને ફરીથી વાવો નહીં. જો એમ હોય તો તેમને દૂર કરો. 21 ઘરમાં કોમ્પ્યુટર કે ટીવી હંમેશા લિવિંગ રૂમમાં કે અભ્યાસ ખંડમાં હોય છે, તેને રૂમમાં રાખો. જો તમે કોમ્પ્યુટર કે ટીવી દક્ષિણ પૂર્વ ભાગમાં રાખશો તો તે વધુ શુભ રહેશે. 22 આ વાત ધ્યાનમાં રાખવાની ખાતરી કરો કે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રકાશની કોઈ અછત ન હોવી જોઈએ. મુખ્ય પ્રવેશદ્વાર પર મોટી લાઇટો લગાવો, નાની નહીં. 23 પૈસાની અછત દૂર કરવા માટે એક વાસણમાં આખું મીઠું લો અને તેને ઈશાન ખૂણામાં રાખો. સમયાંતરે આ મીઠું બદલતા રહો. 24 તમારા પલંગ અને છાજલીઓ દક્ષિણ પશ્ચિમ દિવાલો પર મૂકો. આ ધ્યાનમાં રાખો કે ઉત્તર અને પૂર્વ દિશામાં દિવાલો પર ક્યારે વસ્તુઓ ન લગાવવી જોઈએ. 25 કુબેર દિશા એટલે ઉત્તર દિશા. તમારા લગ્નનો ફોટો આ દિશામાં લગાવવો જોઈએ. 26 તમારી કાર્યક્ષમતા વધારવા માટે દરરોજ સૂતી વખતે આ કરો. તમારા માથા પાસે પાણી ભરેલું તાંબાનું વાસણ રાખો. આનાથી તમને સકારાત્મક ઉર્જા મળશે. 27 પૂર્વ દિશામાં કેલેન્ડર લગાવવાથી તમારા જીવનમાં પ્રગતિ થશે. પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે, જે તમને આખા વર્ષ દરમિયાન ઉર્જા પ્રદાન કરશે. 28 ઘરના બધા ખૂણામાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ. બધા ખૂણાઓને દીવા અને મીણબત્તીઓથી સજાવી શકાય છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ખૂણાઓ તેમાં ક્યારે કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ. 29 ઘરની કોઈ દિવાલ પર આવું ચિત્ર ક્યારેય નથી હોતું. નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપતી વસ્તુઓ ન લગાવો. હરિયાળીના ચિત્રો લગાવવાથી ફાયદો થશે. 30 ઘરમાં બાળકોનો બેડરૂમ ક્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ. 31 ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં ક્યારે રસોડું ન બનાવવું જોઈએ. તેનાથી ઘરની શાંતિ ખલેલ પહોંચે છે. 32 બાથરૂમ બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તે દક્ષિણ દિશામાં ન બનાવવું જોઈએ. 33 દક્ષિણ પશ્ચિમ દિશામાં ક્યારે બેડરૂમ ન બનાવવો જોઈએ. આનાથી ઘરમાં ઝઘડા પણ થઈ શકે છે. 34 ઘરની બારીઓ અને દરવાજા ફક્ત પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવા જોઈએ. 35 ઘરના વડીલોનો કોઈ પણ ફોટો પૂજાઘરમાં ક્યારેય ન રાખવો જોઈએ. તમારે તેમના ફોટા દક્ષિણ દિશામાં લગાવવા જોઈએ. 36 ખોરાક ખાધા પછી ગંદા વાસણો લાંબા સમય સુધી સિંકમાં ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. 37 ઘર બનાવતી વખતે ખાતરી કરો કે ઘરમાં 3 દરવાજા સીધી રેખામાં ન હોય. 38 ઘરનો મુખ્ય દરવાજો ક્યારે ઘરની બરાબર વચ્ચે ન બનાવવો જોઈએ. 39 ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં બનાવવો યોગ્ય માનવામાં આવે છે. 40 તમારા મનપસંદ દેવી કે દેવીને દરરોજ યાદ કરો. 41 ઘરમાં ગમે ત્યાં કાંટાવાળા કે દૂધિયા છોડ વાવો, જેમ કે કેક્ટસ અને ફિગર ક્યારેય ન લગાવવા જોઈએ. 42 ઘરના આંગણામાં હંમેશા સુગંધિત ફૂલોના છોડ વાવો. 43 ઘરના પ્રવેશદ્વાર પર સ્વસ્તિક જેવું કોઈ પણ શુભ પ્રતીક સિંદૂર લગાવો. 44 તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા ધનની દેવી લક્ષ્મીની મૂર્તિ પણ મૂકી શકો છો. 45 પ્રવેશદ્વાર બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોવી જોઈએ. 46 ઘરના મુખ્ય દરવાજાની સામે પાણીનો કોઈ સ્ત્રોત હોવો શુભ માનવામાં આવતો નથી. 47 ઘરને રંગ કરાવતી વખતે ધ્યાનમાં રાખો કે ઘરની બારીઓ અને દરવાજા કાળા રંગના ન હોવા જોઈએ. 48 ઘરની કોઈ દિવાલ, છત કે કોઈ ખૂણો ક્ષતિગ્રસ્ત ન હોવો જોઈએ. જો એવું હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો. 49 ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે મંદિર ન હોવું જોઈએ. વાસ્તુ અનુસાર આ શુભ માનવામાં આવતું નથી.
50 ઘરના કોઈપણ ખૂણામાં બંધ ઘડિયાળ ન રાખો. ઘરમાંથી તૂટેલી કાચની વસ્તુઓ પણ ફેંકી દો. 51 તમારે તમારા બેડરૂમમાં ક્યારે અરીસો ન લગાવવો જોઈએ. 52 બેડરૂમમાં ક્યારે તમારા પલંગની સામે જ કપડાં ન પહેરો. 53 ઘરમાં સફેદ આર્ક અને શમ્મીનો છોડ લગાવવાથી પારિવારિક પ્રેમ વધે છે. 54 રસોડામાં રસોઈ બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. 55 ખોરાક ખાતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખો. આનાથી તમારી પાચન શક્તિ વધશે. 56 લગ્ન કરવા યોગ્ય છોકરીઓએ પોતાના રૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આનાથી તેમના લગ્નમાં આવતા અવરોધો દૂર થશે. 57 જે બાળકોને અભ્યાસમાં ઓછો રસ હોય તેમને હંમેશા પૂર્વ દિશામાં મુખ કરીને અભ્યાસ કરાવવો જોઈએ. આનાથી તેમને ફાયદો થશે. 58 નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું નાખીને ઘર સાફ કરો. 59 ઘરમાં શંખ અવશ્ય રાખવો જોઈએ. તેને ફૂંકવાથી સકારાત્મક ઉર્જા આવશે. 60 ઘરમાં રાખેલા લગ્નના આમંત્રણ કાર્ડ ક્યારે ફાડશો નહીં અને તેનો નાશ કરશો નહીં. આનાથી ગુરુ અને મંગળ દોષ થાય છે. 61 ઓફિસમાં તમારી મુખ્ય કેબિન હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોવી જોઈએ. 62 જો તમે ઓફિસમાં કામ કરો છો તો હંમેશા ઉત્તર પૂર્વ તરફ મુખ રાખીને કામ કરો. 63 રસોડાના સિંક હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં બનાવવો જોઈએ. 64 દરરોજ સવારે ઘરની સ્ત્રી ઉઠીને મુખ્ય દરવાજા પર પાણી નાખે છે. આનાથી ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ બની રહેશે. 65 પ્રવેશદ્વારના વાસ્તુ દોષોને દૂર કરવા માટે ત્યાં ઘંટડીઓ મૂકો. આર્કવે ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે. 66 રસોડું અને પ્રવેશદ્વાર એક સીધી રેખામાં ન હોવા જોઈએ. આ શક્ય નથી. જો શક્ય હોય તો તમારે રસોડાના દરવાજા પર પડદો લગાવવો જોઈએ. 67 મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ, બહાર નહીં. 68 ધાતુના કાચબાને ઉત્તર તરફ મુખ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે. 69 ઘરની અંદર પૂર્વ દિશામાં પીપળાનું વૃક્ષ ન વાવવા જોઈએ. 70 રસોડાના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ખાદ્ય પદાર્થો રાખો. 71 રસોડામાં ક્યારે પણ સ્ટવ પ્રકાશ વગર ન સળગાવવો જોઈએ. તેનાથી બાળકો માટે સમસ્યાઓ ઊભી થાય છે. 72 રસોડામાં ક્યારેય રડવું ન જોઈએ. આનાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. 73 પૂર્વ દિશામાં લગાવેલા ફ્લોર અથવા ટાઇલ્સનો રંગ ઘેરો હોવો જોઈએ. 74 ઘરમાં ખાસ કરીને ખૂણામાં ક્યારે કોબવેસ બનવા દેશો નહીં. આ વાસ્તુ દોષોનું મુખ્ય કારણ છે. 75 સીડી નીચે ક્યારેય જૂની વસ્તુઓ ન રાખો, રૂમ ન બનાવો. 73 અગ્નિકોણમાં મુખ્ય ઇલેક્ટ્રિકલ બોર્ડ ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. 77 પૂજા ખંડનો દરવાજો હંમેશા 2 પેનલોથી બનાવવો જોઈએ. 78 ભગવાનની મૂર્તિ ક્યારેય બેડરૂમમાં ન મૂકવી જોઈએ. 79 તમારા બાથરૂમમાં હંમેશા વાદળી રંગની ડોલ રાખો. 80 બાથરૂમમાં ઘેરા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવાનું ટાળો. 81 તમારા બેડરૂમને બાથરૂમ કરતાં થોડો ઊંચો રાખો. 82 ઘરમાં ક્યારેય પણ નળ ટપકતો ન છોડો. તેને તાત્કાલિક રિપેર કરાવો. 83 બાથરૂમમાં માઉન્ટ થયેલ અરીસો તમારા દરવાજાની સમાંતર ન હોવો જોઈએ. 84 બાળકોના કપડાં હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવા જોઈએ. 85 લિવિંગ રૂમનો ઢાળ હંમેશા ઉત્તર પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. 83 ઘરના પશ્ચિમ ભાગમાં શનિદેવ સ્થાપિત કરવાથી આ દિશાનો વાસ્તુ દોષ દૂર થાય છે. 87 ઉત્તર દિશામાં ક્યારેય સીડી ન બનાવવી જોઈએ. 88 પૂર્વ તરફની સીડીઓ ઘટાડો હોવો જોઈએ. 79 દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં બનેલી દિવાલો હંમેશા જાડી હોવી જોઈએ.
90 ઘરમાંથી પાણી કાઢવા માટે ઉત્તર પૂર્વ દિશા યોગ્ય માનવામાં આવે છે. આ બધી માહિતી જાહેર હિતની છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ તમારી શ્રદ્ધા અને માન્યતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. આ વિડિયોનો હેતુ ફક્ત તમને આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.